ચાલો મિત્રો, આ વિડીયોમાં આપણે જોવાના છે ધોરણ 12 ભૂગોળ માટે તમારી પ્રથમ પરીક્ષા જે છે એના માટે મોસ્ટ આઈએમપી પેપરનું સોલ્યુશન. જે પાછલા વર્ષનું પેપર છે આ વર્ષે આવવાનું નથી, પરંતુ તમારે આઈએમપી પેપર તરીકે આનો ઉપયોગ કરવાનો છે અને પ્રશ્નો જે તમામ આપેલા અહીંયા છે એ તૈયાર કરી દેવાના છે. કયા ગુણના પ્રશ્નો, કેટલા ગુણના પ્રશ્નો કયા પાઠમાંથી આવે છે એ જોઈ લેવાનું છે, અને ઘણી વખત એ જ પાઠમાંથી અન્ય પ્રશ્નો પણ પૂછાતા હોય છે એટલા ગુણ માટે. તો એ રીતે તમારે તૈયારી કરવાની છે. અને આઈએમપી ક્વેશ્ચન જો ન જોયા હોય ભૂગોળ માટે, તો એનો વિડીયો ચેનલ ઉપર પહેલાંથી મેલેલો છે, એક વખત જોઈ લેજો અને તમામ પ્રશ્નો જે આપેલા છે એ તૈયાર કરી દેજો. વિભાગ એથી આપણે શરૂઆત કરી લઈએ. પહેલાં તો વિકલ્પો અહીંયા આપેલા છે કે સંભવાત શબ્દનો સર્વપ્રથમ ઉપયોગ કરનાર લુસિયન ફાવર. જીઓગ્રાફી આ જર્નાલિસ્ટ પુસ્તક કોણે લખ્યું છે? બર્નાર્ડ વેરેનિયસ. સમાજ સંસ્કૃતિ અને ઇતિહાસ ઉપર આબોહવાના પ્રભાવને કોણે સમજાવ્યું છે? સ્ટ્રોબોય. દેશમાં સૌથી વધુ સાક્ષર ધરાવતું રાજ્ય આવશે કેરળ. માનવ વિકાસ અહેવાલના પરામર્શક ભારતીય મૂળના અર્થશાસ્ત્રી આવશે અમર્ત્ય સેન. દક્ષિણ ભારતના કયા લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે? તો આવશે પાલિયન લોકો. સંદેશવ્યવહારને ખૂબ સરળ બનાવનાર આવશે ઇન્ટરનેટ. એના નીચે આવશે ભારતના કયા શહેરમાં આઈઆઈટી ક્ષેત્રનું સંકુલ કાર્યરત છે? તો એ આવશે ગાંધીનગર. ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કયા ખંડમાં થઈ હતી? તો આવશે યુરોપ ખંડમાં. વિશ્વની સૌથી લાંબી પાઇપલાઇન આવશે કોમેકોન. ભારતમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત કયા વર્ષમાં થઈ? 1853માં. પરિવહનનું કયું વાહન પ્રદૂષણ ફેલાવતું નથી? આવશે સાયકલ આવશે. એના નીચે એટલાન્ટિક અને પેસેફિક મહાસાગરને જોડતી નહેર આવશે પનામા નહેર. ભારતમાં રેડિયોનું પ્રથમ પ્રસારણ ક્યારે થયું? 1923માં. ભારતે આર્યભટ્ટ ઉપગ્રહ ક્યારે પ્રક્ષેપિત કર્યો? 1975માં. ઓપેક સંગઠનનું વડું મથક આવશે વિયેનામાં. કોલકાતા નદી બંદર કઈ નદી ઉપર આવેલું છે? તો આવશે હુગલી નદી ઉપર. વિક્ટોરિયા સરોવર કયા ખંડમાં છે? તો આફ્રિકામાં આવશે. ચીન અને દક્ષિણ પશ્ચિમ એશિયાના મધ્યમાંથી પસાર થતો જૂનો માર્ગ કયો છે? તો રેશમ માર્ગ. ભારતમાં પ્રથમ બોલાતી શ્વેત શ્યામ હિન્દી ફિલ્મ ગઈ છે? તો આલમ આરા. એના નીચે એક માર્ક્સના પ્રશ્નો અહીંયા આપેલા છે. જે અ, એક માર્ક્સના છે વિભાગ બીમાં. તો કયા સમયગાળાને સંશોધન યુગ કહેવાય છે? તો 15મી સદીના ઉત્તરાર્ધથી 18મી સદી સુધી. સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતું રાજ્ય કયું છે? અરુણાચલ પ્રદેશ. રેન્ડિયર કયા પ્રદેશનું ઉપયોગી પ્રાણી છે? તો ટુંડ્રા આવશે. સિલિકોન વેલીની વ્યાખ્યા આપવાની છે. ભારતનો આંતરિક જળમાર્ગ એક કઈ નદી ઉપર આવેલો છે? ગંગા નદી ઉપર. ભારતમાં ટેલિવિઝનનું પ્રથમ પ્રસારણ ક્યાં અને ક્યારે થયું હતું? તો 15 સપ્ટેમ્બર 1959ના દિલ્હી ખાતે. વેસન નદી ઉપર આવેલું નદી બંદરનું નામ છે હેમ્બર્ગ. ભારતમાં પ્રથમ કયું સમાચાર પત્ર પ્રકાશિત થયું? બંગાળ ગેજેટ. ગુજરાતમાં કયા સ્થળે રોપવે કાર્યરત છે? પાવાગઢ, અંબાજી, સાપુતારા. અને તૃતીય પ્રવૃત્તિ એટલે શું? તો જે સેવાની પ્રવૃત્તિઓ હોય છે એ તૃતીય પ્રવૃત્તિમાં આવે છે. વિભાગ સી અહીંયા તમે જોઈ શકો છો. તમામ પ્રશ્નો અહીંયા 2 માર્ક્સના આપેલા છે. એની સામે કયા પાઠમાં પ્રશ્ન આપેલો છે એક વખત તમારા પાઠમાં એ ટીક કરી દેજો. અને આ પ્રશ્નો જે અહીંયા આપેલા છે એ તમારે સારી રીતે તૈયાર કરી દેવાના છે. એના નીચે પછી 3 માર્ક્સના પ્રશ્નો તમે જોઈ શકો છો. એના પણ સામે પાઠ લખેલા છે કે કયા પાઠમાંથી એ પ્રશ્ન લેવામાં આવ્યો છે. એ જે પાઠ છે એમાં પ્રશ્નો ટીક કરીને આ પ્રશ્નો જે છે 3 માર્ક્સના, એ તમામ પ્રશ્નો તમારે તૈયાર કરી દેવાના છે. તો વધુ ઉપયોગી થશે. ઘણા બધા પ્રશ્નો રિપીટ થયેલા પણ જોવા મળશે. છેલ્લે વિભાગ અહીંયા આપેલો છે જે તમે જોઈ શકો છો. મોટા પ્રશ્નો છે, 5 માર્ક્સના પ્રશ્નો. વસ્તી ગીચતા ઉપર અસર કરતા ભૌગોલિક પરિબળો ચર્ચવાના છે. પાઠ નંબર 2માં મળશે તમને. માનવ વિકાસ એટલે શું અને તેના માપન વિશેની સમજૂતી પાઠ 2માં આવશે. ખેતી તથા તેને આનુષંગિક પ્રવૃત્તિઓ જણાવવાની છે. માનવીની તૃતીય પ્રવૃત્તિઓમાં સેવાના મુખ્ય વિભાગો જણાવવાના છે. ભારતના મુખ્ય આંતરિક જળમાર્ગની માહિતી આપવાની છે. પરિવહનનો અર્થ સમજાવી વિશ્વના મુખ્ય સડક માર્ગો વિશે માહિતી આપવાની તમારે રહેશે. શહેરી વસાહત એટલે શું અને એના કાર્યકારિતાના આધારે પ્રકાર તમારે જણાવવાના છે. તો આ જે પાઠ આપેલા છે એ પાઠના તમામ મોટા પ્રશ્નો તમે તૈયાર જો કરી શકો છો સારું રહેશે. કારણ કે ઘણી વખત એ જ પાઠમાંથી આ પ્રશ્ન અથવા તો આના સિવાયનો પ્રશ્ન પૂછાતો હોય છે 5 માર્ક્સ માટે. તો એ રીતના તમારે તૈયારી કરી દેવાની છે. એના નીચે નકશો આવે છે. ભારતમાં સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય આવશે સિક્કિમ આવશે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 1 અને એના ઉપરનું અટક સ્થાન આવશે લુધિયાણા. કોઈ એક દરિયાઈ બંદર આવશે કંડલા. ગુજરાત રાજ્યનું વહીવટી કેન્દ્ર આવશે ગાંધીનગર. ભારતનું એક ફેરબદલી માટેનું બંદર સલાયા, ગુજરાત. તો આ રીતના તમારા નકશામાં આપ જે છે સ્થળો ટીક કરવાના રહેશે. તો મિત્રો, આ તો તમારું ભૂગોળનું આઈએમપી પેપર. સારી રીતે તમારે પ્રશ્નો તૈયાર કરી દેવાના છે. અને આની સાથે આઈએમપી પ્રશ્નોનો વિડીયો ન જોયો તો કોઈ વખત જોઈ લેજો. એમાંથી ઘણું બધું રિપીટ થઈ શકે છે. પ્રશ્નો તમારે સારી રીતે તૈયાર કરી દેવાના છે. ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય.